મારી જોડે આવતો ખોળામાં આવતો ચાલ 2 મિનિટ લઈ લો પછી પાછા 2 મિનિટ આ ખોળામાં બે લાગે આવતો મારા ખોળામાં
આજે જે રથયાત્રા છે, કઈ રથયાત્રા છે, શું વિશેષ મહત્વ, શું કહેશો? ઠાકોર ટેમ્પલ કમિટીના ઇન્ચાર્જ મેનેજર તરીકે મારું નામ રાકેશ પી દવે છે. આજની શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરની અંદર 253મી રથયાત્રાનો ઉત્સવ મનાવાશે. આ રથયાત્રા 9 કિલોમીટર સુધીની ફેરવવામાં આવે છે. ગોમતીની પ્રદક્ષિણા પૂરેપૂરી આ નગરચર્યામાં પુષ્ય નક્ષત્રમાં શ્રી ઠાકોરજીનું ચાંદીના રથમાં અધિવાસન કરવામાં આવે છે અને અધિવાસન કર્યા બાદ વૈષ્ણવો દ્વારા જે કુંજો ભરવામાં આવેલી છે ત્યાં કુંજમાં પધરામણી કરવામાં આવે છે અને 11 પરિક્રમા બાદ આ ચાંદીનો રથ અને પિત્તળનો રથ, આ બંને રથો બળદ સાથે જોડવામાં આવે છે અને નગરચર્યા ત્યાંથી શરૂ થાય છે. આકેશભાઈ, કેટલા વર્ષ સુધી રથયાત્રા હશે? આ 253મી રથયાત્રા છે. અને સવારે કેટલી પ્રદક્ષિણા કરશે અને બાદમાં ક્યાં ક્યાં મંદિર પરિસરની અંદર 11 પરિક્રમા ફેરવવામાં આવે છે. 11 પરિક્રમા ફેરવ્યા બાદ આ રથયાત્રાનું રૂટ પર રથ નીકળવામાં આવે છે. શું હોય છે મુખ્ય કાર્યક્રમો સવારે નીલ મંદિર ખુલ્યા બાદ? નીલ મંદિર ખુલ્યા બાદ 3 ભોગ ભેગા અને મહાભોગ બિરાજમાન કરી દેવામાં આવે છે. 9 વાગે ચાંદીના રથમાં અધિવાસન કરવામાં આવે છે. ઓકે. ઠાકોર ટેમ્પલ કમિટી ટ્રસ્ટી સેવક ભરતકુમાર કનૈયાલા. પહેલા તો સર્વ વૈષ્ણવોને ઠાકોર રણછોડરાયજી મંદિર વતી જય રણછોડ મહારાજા. આજે રણછોડરાયજી મંદિરમાં 253મી રથયાત્રાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવમાં સવારે મંગળા આરતી થઈ 3 ભોગ ભેગા અને મભોગ ધરી આરતી થઈ પુષ્ય નક્ષત્રમાં ઠાકોરજીને ચાંદીના રથમાં અધિવાસન થાય છે. અધિવાસન થયા પછી ઠાકોરજી ચાંદીના રથમાં બિરાજે છે અને મંદિરની પરિક્રમાઓ ફરી અને ઠાકોરજી બહાર ગામચર્યામાં નીકળશે. તેમાં ગૌશાળા, લાલબાગ, નિકમજી મંદિર, ભરત ભુવન મંદિરનું, રાધાજીનું મંદિર છે ત્યાં રાધાજીના મંદિરે, ગાયોના વાડે, સમાધિ અને કેવડેશ્વર બધે પરત વૈષ્ણવોની જ્યાં જ્યાં કુંજો હોય ત્યાં બિરાજી અને લક્ષ્મીજી રહીને મંદિર પરત આવશે. મંદિરના આજના ઉત્સવમાં ઠાકોર ટેમ્પલ કમિટીના જે મંદિરના કર્મચારીગણ છે, પોલીસ તંત્ર છે, એ પણ બધાની સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઘણી સારી મંદિર પૂરતી છે. આજે ઠાકોર રણછોડરાયજી મંદિરથી લાલાભાઈ સેવક. આજરોજ અષાઢ સુદ બીજ અને જગવિખ્યાત એવી જગન્નાથજીની રથયાત્રા આપ સૌ જાણો છો, સૌ દર્શકો, ભાવિક ભક્તો અને ભારત વર્ષમાં સર્વે સંપ્રદાયમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાતી એક જ પર્વ હોય તે અષાઢ સુદ બીજના જગન્નાથજીની રથયાત્રાને ઠાકોર રણછોડરાયજી મંદિરમાં આજે નક્ષત્રને આધીન વૈષ્ણવ સંપ્રદાય હોય, નક્ષત્રોને આધીન આજે રથયાત્રાનું ભગવાનને રથ લઈને ભગવાન આજે બહાર નીકળ્યા છે. અને આખા વર્ષમાં એવું કહેવાય કે રથયાત્રાની શરૂઆત કેવી રીતે, તો કંસે એવું કહેવાય કે અકૃતને ભગવાન કૃષ્ણને લેવા ગોકુલથી મથુરા બોલાવ્યા હતા. તે વખતે રથમાં બેસીને સુભદ્રાજી, બલભદ્રજી અને કૃષ્ણજી આવેલા, ત્યારથી રથયાત્રાની શરૂઆત છે. અને આજનો દિવસ એક એવો છે કે ભગવાન પારંપરિક રોજ ભક્તોને મંદિર આવવું પડે છે. આજે ભગવાન ભક્તોની પાસે ખેતી, વાડી, ઉન્નતિ, પ્રગતિ, ઐશ્વર્ય, વૈભવ, યશ, કીર્તિ એવું કે રથ ખેંચવાથી સર્વ દુઃખ, દારિદ્ર દૂર થાય છે, વૈભવ, યશ, કીર્તિની પ્રાપ્તિ થાય છે. અને અષાઢી બીજે મગ, વૈડા અને ગુલકંદ ગુલાબ પાકનો ભગવાનને ભોગ ધરે છે. અને આપ જુઓ છો કે ઠાકોર મંદિરમાં જય રણછોડ, માખણ ચોર આખા ગુજરાતના, આખા ભારત વર્ષમાં આજનો રણછોડરાયના આ દિવ્ય ભવ્ય દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. આપણી ચેનલના માધ્યમથી જે ભક્તો નથી આવી શકતા તે સર્વેને આપના તરફથી, મારા તરફથી, મંદિર તરફથી સર્વેને જય રણછોડ, માખણ ચોર, આપની સર્વ મનોકામના પૂરી થાય. જય રણછોડ. રણછોડરાયજીના ધામ ઠાકોરની અંદર આજે 253મી જે રથયાત્રા નીકળેલી છે તે અનુસંધાને ખેડા જિલ્લા પોલીસ દ્વારા એકદમ સુવ્યવસ્થિત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ અહીં જે બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે તેમાં ડીવાયએસપીની સાથે સાથે 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 6 સબ ઇન્સ્પેક્ટર, 300થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો
અહીં સમગ્ર રથયાત્રા દરમિયાન ખડેપગે બંદોબસ્તની જાળવણી કરશે. 9 વાગે ભગવાનના અધિવાસનની પ્રક્રિયાથી વિધિથી આ રથયાત્રાની હાલ શરૂઆત થઈ ચૂકેલી છે અને ભગવાન હવે નગર ચર્ચા ટૂંક જ સમયમાં નીકળશે. સમગ્ર રૂટની અંદર પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા છે, ડ્રોન છે અને અન્ય જે ડીએફએમડી કે બીડીડીએસનું ચેકિંગ વગેરેની કાર્યવાહી કરવામાં આવેલી છે. પોલીસ એ ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત રાખવાની વ્યવસ્થા કરેલી છે.